અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં વરસાદી પાણી ભરાયેલા ખાડામાં વીજ કરંટ લાગતા એક દંપતીનું કરુણ મોત નીપજ્યું છે। મૃતક યુવક અને યુવતીની ઓળખ રાજનભાઈ હરજીવનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન રાજનભાઈ સિંગલ તરીકે થઈ છે, જેઓ નારોલના રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા હતા। આ ઘટના ત્યારે બની જ્યારે દંપતી પોતાના એક્ટિવા પર સવાર થઈને ભરાયેલા પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા। આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે પાણીમાં વીજ કરંટ હોવાથી વીજ કંપનીની મદદથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યા બાદ જ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા। ગઈકાલની એક દુઃખદ ઘટના છે જે નારોલ પાસે આવેલા મટન ગલી કહેવાય છે। એ મટન ગલી પાસે જે રોડ તો ખરાબ છે જ, પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાયેલા છે। આ જે પાણી ભરાયા છે એમાં ગઈકાલ રાતની એક દુઃખદ ઘટના એવી છે કે એક દંપતી અહીંયાથી નીકળી રહ્યું હતું, ત્યારે પાણીના હિસાબે અને ખાડાના હિસાબે એમને એવું થયું કે અમે અહીંયાથી ચાલતા નીકળી જઈએ। જેવા જે લોકો બાઇક ઉપરથી નીકળવા એ પાણીમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે તે સમય દરમિયાન અહીંયા કોઈ વીજ તાર ખુલ્લો હશે અને વીજ તાર ખુલ્લો હોવાના હિસાબે એ દંપતી જે છે એ દંપતીનું મૃત્યુ થયું છે। એ દંપતી પોતાના કામ અર્થે એમના લગભગ પિતાજી જે છે એ સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતા અને એ દરમિયાન એ અહીંયાથી નીકળી રહ્યું હતું। આ દંપતીનો જીવ ગયો છે। આ એએમસીની કેટલી બધી મોટી બેદરકારી કહેવાય કે બેદરકારીના હિસાબે કોઈ દંપતી કે કોઈ પણ શું કહેવાય કોઈ નાગરિકનો જીવ જાય, આ એએમસીની આટલી મોટી બેદરકારી અહીંયાના જે સ્થાનિક લોકો છે એમનો પણ આક્રોશ છે કે અમે લોકોએ ઘણી બધી વખત એમને અરજીઓ કરી, લખાણો કર્યા, ત્યાંથી એટલું જ કહેવામાં આવે છે કે અહીંયા પાસ થઈ ગયો છે આ રોડ, પણ આ રોડની હજી પણ હાલત તમે જોઈ શકો છો। હું કેમેરામાં તમને હાલત બતાવીશ કે હાલત એટલી બધી ખરાબ છે કે આ રોડ ઉપરથી અહીંયા કોઈને પસાર થવું એટલે પોતાના કમરના દુખાવા અને પોતાની જાન જોખમમાં મૂકવા જેવી અહીંયા પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ દરમિયાન અહીંયા એક દુઃખદ ઘટના બની છે। હવે એ જોવાનું રહ્યું કે એ દંપતીની જે છે એ ન્યાય કેવી રીતનો મળે છે ને કોણ એમને ન્યાય આપે છે। અહીંયાના જે લોકલ વ્યક્તિઓ છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે આખી ઘટના કેવી રીતની છે। રોલિંગ બોલ। મારું નામ છે ઘનશ્યામસિંહ પરમાર। આ રાત્રે 1 વાગ્યાનો 12:30 થી 1 વાગ્યાનો બનાવ છે। આ દંપતી પોતાના પિતા એલજી હોસ્પિટલમાં દાખલ હતા, તેમને ટિફિન આપી અને રાત્રે અહીંથી જઈ રહ્યા હતા, ત્યારે મોટો ખાડો જોતા તેઓ પાણીમાં ચાલતા એમ કે ચાલતા નીકળી જઈએ, મોટો ખાડો પડી જવાના બીકે ચાલતા ગયા, બંને જણા ચાલતા ગયા અને વચ્ચે જઈ અને વીજ કરંટ આવ્યો અને આ બંનેનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું। આ રોડ એ ખાડા નગરીવાળો રોડ છે। તમે પણ જોયું હશે કે એક સેકન્ડના અંતરે ખાડા છે અને એવા મોટા નાના ખાડા નથી, એવા મોટા ખાડા છે કે જે અને આ ટીપી રોડ છે। કોર્પોરેશનના અધિકારીઓને, આજુબાજુની ફેક્ટરીવાળા, આજુબાજુના ગોડાઉનોવાળા અને અહીંયા આવતા જતા મજૂરી કરતા લોકોએ પણ ધ્યાન દોર્યું હતું, પોતે લેખિતમાં રજૂઆતો કરી છે, મૌખિકમાં રજૂઆતો કરી છે કે ભાઈ આ રોડ નવો બનાવો, પરંતુ આ ખાડા કાન કોર્પોરેશને કર્યા અને 2 વર્ષથી આ સરપ્રાઇઝ વાત એ છે કે 2 વર્ષથી આ રોડ પાસ થઈને કોર્પોરેશનના ચોપડે પાસ થઈને પડ્યો છે, તેમ છતાં રોડ 2 વર્ષથી બનાવવામાં નથી આવ્યો। ત્યારે આજે આ 2 જણનું મૃત્યુ થયું અને હવે કોર્પોરેશન જાગશે। પોલીસ તંત્ર અહીંયા આવ્યું છે, બધા જ અહીંયા છે। પોલીસ તંત્રને પણ અમારી નમ્ર અપીલ છે કે કોર્પોરેશનના જે પણ અધિકારીઓ જવાબદારી છે એમની ઉપર માનવ વધુનો ગુનો દાખલ કરવામાં આવે, કારણ કે 2 વર્ષથી કોર્પોરેશન ચોપડે જે રોડ એ લોકોએ ત્યાં બનાવવાનો છે એ બનાવ્યો નથી, એટલે આ જે કોર્પોરેશનના અધિકારીઓ હોય એમની ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવે અને આ પરિવારને ન્યાય આપવામાં આવે। આ પરિવારનો એકનો એક દીકરો હતો, એ મા બાપનો એકનો એક દીકરો હતો, આ પરિવારની વેદના કોણ સમજશે? હવે આ પરિવારનો કમાનારો છોકરો જતો રહ્યો, એ પરિવાર ત્યાં આગળ આજે પોતાનું ઘર છે, લોન ઉપર ઘર છે, દર મહિને લોનનો હપ્તો ભરવાનો હોય છે પરિવારને। આ પરિવારની વેદના કોણ સમજે? કોર્પોરેશને આ પરિવારને યોગ્ય વળતર પણ આપવું પડશે અને અધિકારીઓ ઉપર પગલાં પણ લેવા પડશે। તાત્કાલિક ધોરણે લોકોને સસ્પેન્ડ કરીને અને પોલીસ તંત્રને નમ્ર વિનંતી છે કે એ લોકો પર માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે। આપણી જોડે અહીંયા બીજા વ્યક્તિ છે, એમને પણ આપણે પૂછીશું, એમની સાથે બી વાત કરી તો શું બનાવ હતો અને શું ઘટના બની છે? ગઈકાલ રાત્રે 10:30 આસપાસ ટાઈમ હતો, ત્યારે 2 વ્યક્તિ આ રોડેથી નીકળી રહ્યા હતા અને ખાડો જોતાં એમને એવું થયું કે લાવો અમે અમારું 2 વ્હીલર ઉપરથી ઉતરીને જાતે ચલાવીને જઈએ। ત્યારે જઈ રહ્યા હતા અને ખાડામાં તમે જોઈ રહ્યા છો કે આ એએમસીનું વીર વિખેર તંત્ર જ કહેવાય, આના તંત્ર ના કહેવાય, વેર વિખેર તંત્ર કહેવાય, જે જ્યાં ત્યાં રોડ ઉપર વાયર ખુલ્લા
ના થાંભલા સાજા, ના કશું જ નહીં. આ રોડ આજથી 2 વર્ષ પહેલાં બનાવેલો છે, પાસ થઈને પડેલો છે. અહીંયા બધા મોટા મોટા એવા સારા સારા અધિકારો પણ આવ્યા હતા, જેને શ્રીફળ વધેરીને રોડનું મુહૂર્ત કર્યું હતું. રોડ ઉપર પેડા મૂકવામાં આવ્યા હતા અને તેના ફોટા પાડીને પેપરોમાં છાપવામાં આવ્યા હતા, બરાબર. ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે બહુ તો 2-3 મહિનામાં આ રોડનું કામ બહુ સારું એવું ચાલુ થઈ જશે ને તમારે આ તકલીફથી હવે એનું નિવારણ આવી જશે. એ વાતને પણ આજે 1.5 વર્ષ થઈ ગયું છે, 2 વર્ષ છતાં પણ હજી એનું કોઈ નિવારણ આવ્યું નથી. અહીંયા મજૂર વર્ગ જે કહેવાય આપણે ગરીબ કાસ્ટ કહીએ, જેને આપણે ગરીબ કહેવાય, જેને મજૂરી કરવા માટે સવારથી સાંજ સુધી આપણે જતા હોય, તે લોકો અહીંયા આજુબાજુમાં 120થી 125 ફેક્ટરી છે જેમાં મજૂરી કરવા આવે છે, બરાબર. જો આ લોકોને કોઈ પણ જાતની શરીરમાં જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ? તમારી સામે જ છે. આટલી મોટી ઘટના ઘટી ગઈ, હવે જોઈએ છે કે સરકાર પગલું લેશે કે નહીં લે. બીજું કે તંત્ર વેરવિખેર એટલે સમજો કે સાહેબોને ખાલી ઓફિસમાં બેસી રહેવું છે. અમે જ્યારે અરજીઓ આપવા ગયા, જ્યારે નોટિસ આપવા ગયા, ત્યારે અમને એવું કહેવામાં આવતું હતું કે ચોમાસાની સિઝન ચાલી રહી છે, અત્યારે હવે રોડનું કામ થઈ શકે તેમ નથી, પરંતુ અમે નાની કપચી નાખીને ખાડા પુરાવડાવી દઈએ. તો જ્યારે સાહેબ આપણા નિકોલ વિસ્તારમાં આવ્યા ત્યારે તમે જોતા હશો કે રાતોરાત આખી રાતની ડ્યુટી કરીને રોડ બનાવ્યા છે. વરસાદ ચાલુ હોવા છતાં રોડ બનાવ્યા છે. તો શું સાહેબ છે તો અમે નાગરિક નથી? અમને ન્યાય મળશે કે નહીં મળે? અમારી એક જ માંગ છે. અને બીજું કે આ ભ્રષ્ટાચાર બંધ કરો અને ન્યાય આપો. જાહેર જનતા, તમે અમારા જીવને શું સમજીને બેઠા છો? આ અમારો પ્રશ્ન છે. તમારો જીવ, તમે મોટી મોટી ગાડીઓમાં નીકળો છો, તો શું અમારી પાસે 2 વ્હીલર હોય તો અમને આવી તકલીફ ભોગવવાની? તમે મોટી મોટી ઓફિસોમાં બેસીને મોટા અધિકારીઓ જોડે વાતચીત કરાવીને તમે મોટી મોટી ગાડીઓમાં ફરો છો. તમે ક્યાંય બી અટકાવો તો મોટા અધિકારોને ફોન કરીને વાત કરીને તમારું કામ નીકાળાવો છો. તો શું અમને આનો ન્યાય નહીં મળે? આ તમારા વાયરો ટોરેન્ટ પાવરના જે રોડ ઉપર ખુલ્લા હતા, ચલો વરસાદની સિઝન 3 મહિનાથી છે, એ પહેલાં ટોરેન્ટ પાવરના મ્યુનિસિપાલિટી ક્યાં ગયા હતા? મારો મેન પોઈન્ટ અહીંયા અટકે છે કે ત્યારે ક્યાં ગયા હતા? ત્યારે બી વાયર તો ખુલ્લા જ હતા ને, ત્યારે પાણી નહોતું, ત્યારે ખાડા હતા, 4-4 ફૂટ ઊંડા ખાડા છે. જો માણસ પડે, વાગે, તેનું જવાબદાર કોણ? તો હું મહેરબાની કરું છું કે સરકારને, જનતાને આનો ન્યાય આલો અને ભ્રષ્ટાચાર બંધ કરો, બસ. સર, નારોલની ઘટના બની, 2 વ્યક્તિના મૃત્યુ થયા છે, કયા પ્રકારની તપાસ થશે, કઈ દિશા પર? ગઈકાલે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મટન ગલી કરીને એરિયા છે, ત્યાંથી એક રોડ ઉપર એક દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક દંપતી, જેમાં પતિ જેમનું નામ રાજનભાઈ સિંગલ છે અને એમના પત્ની અંકિતાબેન, આ લોકો બાઇકમાં જતા હતા. લગભગ રાતના 11:15ની આસપાસ આ દુર્ઘટના બની છે. પ્રાથમિક જોનારાઓએ એવું કીધું કે કરંટ લાગવાને કારણે બન્યું હતું, એટલે અમે તત્કાલ જે ડેડ બોડી હતી બંને, એમને પીએમ માટે મોકલી દેવામાં આવેલ હતા. અને પછી અત્યારે પીએમ થઈને આવી ગયેલ છે. ડૉક્ટરે અમને પ્રાથમિક જે કોઝ ઓફ ડેથ આપશે એ. આ ઉપરાંત જે ઘટના બની છે એમાં એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક વાયર એને કારણે જે કરંટ લાગ્યો છે એને કારણે આ દુર્ઘટના બની છે. તો આ જે વાયરિંગનું જે ડિપાર્ટમેન્ટ હતું, અત્યારે માહિતી જે મુજબ ટોરેન્ટ છે, તો એના માટે અમે એની પણ માહિતી મેળવી રહ્યા છીએ. આ ઉપરાંત FSLની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ્સ છે આમાં, સાથે સાથે RNB ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ કે જે લોકો ઇલેક્ટ્રિક બાબતના એક્સપર્ટ છે, એમનો એક ઓપિનિયન લઈશું અને આમાં જે પણ અમને પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશું. પ્રાથમિક તબક્કામાં જે આ લાઈન હતી જેમાંથી કરંટ પસાર થતો હતો, તે કોર્પોરેશનની લાઈન હતી, ટોરેન્ટની હતી કે પછી કોઈ પ્રાઇવેટ કોઈ વ્યક્તિની હતી? કયા પ્રકારનું પ્રાથમિક તબક્કે જાણવા? પ્રાઇમરી ઇન્ફોર્મેશન એ જ છે, ટોરેન્ટની લાઈન હતી. પણ અત્યારે અમે વેરીફાઈ એટલે કરી કેમ કે જે જગ્યાએ ઘટના બની છે એમાં આજે સવારે તો પાણી ભરેલ હતું અને એને કારણે જ આ ઘટના બન્યા હોવાની આસપાસના લોકો કહે છે. અમે આસપાસના લોકોના નિવેદન પણ લઈ રહ્યા છીએ. રાતની ઘટના છે એટલે તરત નજરે જોનારા બહુ ઓછા છે, પણ તેમ છતાં અમે નિવેદનો લઈ રહ્યા છીએ
અને એ લોકો મતલબ બાઇક દોરીને ગયા હતા કે રાઈડ કરીને જતા હતા, શું કન્ડિશનમાં ઘટના બની છે એ જાણવું ખૂબ જરૂરી છે. એ પણ અમે તપાસી રહ્યા છીએ. ટોરેન્ટની લાઈન હતી, એની ઇલેક્ટ્રિક વાયર એનો કઈ રીતના ત્યાં ખુલ્લો પડ્યો હતો અથવા અન્ય જે પણ ડિપાર્ટમેન્ટ હોય એનો વાયર કેબલ જે કહેવાય એ ખુલ્લો કઈ રીતના હતો અથવા અન્ય કઈ રીતના આમાં બનાવ બન્યો છે એની તપાસ અત્યારે ચાલુ છે. જે બંને ડિપાર્ટમેન્ટ છે FSL અને ઇલેક્ટ્રિકલ એ બંને અત્યારે વિઝિટ પણ કરી છે, એટલે અત્યારે એની સાથે અમારી ટીમ જોડાયેલી છે ઇન્વેસ્ટિગેશનની અને એ લોકો પુરાવા મેળવી અને આગળની કાર્યવાહી કરી છે.